જય શ્રી રામ. હર હર મહાદેવ. આજથી ખુશ રહેવાનું શરૂ કરો. મારે ખુશ રહેવાનું છે. એ ક્યારે સંભવ છે? જ્યારે જીવનમાં પોઝિટિવ વિચાર લાવો. લોકો ફરિયાદ બહુ કરે છે, પત્ની વિશે, માતા વિશે, ભાઈ વિશે, બહેન વિશે. પત્ની તો છે પણ કર્કશ છે, પતિ તો છે પણ જુવાડી શરાબી છે, ભાઈ છે કંજૂસ છે, બહેન છે મદદ નથી. ફરિયાદ ન કરો. ગુલાબ સુંદર ફૂલ છે પણ એમાં પણ કાંટા છે. શિકાયત ન કરો, કમ્પ્લેન ન કરો. આ જિંદગીનો ભરોસો નથી. તમારા શરીરમાં જે આત્મા છે, પ્રાણ છે, એ દગા આપી દે. પછી પત્નીની શું વાત કરો, ભાઈની શું વાત કરો, બહેનની શું વાત કરો. કમ્પ્લેન ન કરો. ઘરમાં કોઈ પ્રેમ ન કરતા હોય, ઘર જાઓ નોકરી કરીને, વેપાર કરીને, કોઈ પાણી ન પૂછતો, તો તમે હાથથી પાણી પી લો. તમે બદલો, જગત ન બદલી શકે. રામજીના સમયમાં પણ રાવણ હતા, ભગવાન કૃષ્ણના સમયમાં પણ કંસ હતા, અને તમારા સમયમાં પણ રાવણ અને કંસ છે. રૂપ અલગ અલગ હોય. રાવણ રૂપ બદલે. પડોશી ખરાબ હોય તો પત્ની ખરાબ. એક તો ખરાબ હોય તમારા જીવનમાં. ઘરમાં તમે ખૂબ પૈસા કમાવીને આપો તો પણ શિકાયત હોય. દુઃખ લોકો ન પૂછે, તમારે શું દુઃખ છે એ કોઈ ન પૂછે. પૈસા લાવો અને જેટલા લાવો એટલું ઓછું હોય. દરેક આશા રાખે પણ દુઃખ તમારું ન જોવે. એના મનમાં કાંઈ ન હોય. હા, કદાચ બીમાર પડી જાઓ, રોગ થઈ જાવ, તાવ થઈ જાવ તો ડૉક્ટર પાસે લઈ જાઓ, પણ તમારું દિલ દુખે એ કોઈ ન સૂચે. તમે કેટલા મહેનત કરો એ કોઈ ન સૂચે. પગાર 30 તારીખે લાવતા હોય અથવા 1 તારીખે, એક દિવસ લેટ થઈ જાય ને તો ઘરમાં જે આનંદ હોય એ આનંદ પણ ઓછો થઈ જાય. ફરિયાદ ન કરો, શિકાયત ન કરો. દોસ્ત ખરાબ છે, પત્ની ખરાબ છે. દુનિયામાં એવા કોઈ મનુષ્ય નથી જેના પાસે બધું છે. આથી શિકાયત ન કરો. આ જીવનમાં જે આત્મા છે, જે શ્વાસ છે, એ પણ તમે દગા આપી દે. પછી ઘડિયાળની ટીક ટીક અને યમરાજની દોડ સરખો છે. એ મત સોચો કે કાલ મારા પાસે કાલે ધન થઈ જાય તો હું બહુ સુખી થઈ જાઉં. કાલ તમારા પાસે ધન તો થઈ જાય, પણ શરીર બરોબર ન રહે તો, શરીરમાં કોઈ રોગ આવી જાય તો, કાલ તમારે પાસે બંગલા થઈ જાય અને કાલ તમે રહેવા લાયક ન રહો તો. ઘણા લોકો મકાન બહુ સુંદર બનાવતો હોય, બંગલા બનાવતો હોય, મારે રહેવાનું છે, અને બંગલા બની જાવે, મકાન બની જાવે, અને તમે એ ભાઈ પ્રાણ છોડી દેવે. આથી કમ્પ્લેન ન કરો, આશા ન રાખો. કોઈની આશા નહીં રાખતા. પત્ની, પુત્ર, ભાઈ, બહેન, અને ઘણા લોકો પુત્રની આશા રાખે તો આજ વૃદ્ધાશ્રમ કેમ છે. આથી આજ જીવો, પ્રેઝન્ટમાં હંમેશા જીવો. અને રોજ સાંજે, રાત્રે જ્યારે તમે બેડ पे જાઓ સોવા માટે, ભગવાનને પ્રાર્થના કરો કે થેન્ક યુ ગોડ, ધન્યવાદ ભગવાન, શુક્રિયા ભગવાન, કે આજ મને તમે જિંદગી આપેલા છો અને તમારા કારણે હું રોટલા ખાઉં. ધન્યવાદ કરો. દુઃખ કોઈ દૂર ન કરે, સંતો પણ ન કરે. સંતો ખુદ દુઃખી છે, એ ક્યાંથી દુઃખ દૂર કરે? ભક્તો દુઃખ ન દૂર કરે, એ પણ દુઃખી છે. ભ્રમણ કરો તો ખબર પડે. જગતમાં સર્વમ દુઃખમ, બધી જગ્યા દુઃખ છે. બુદ્ધ કહે છે દુઃખ છે. ગુરુ ગોરખનાથની વાણી છે, નેતાઓ પણ દુઃખી છે, પ્રજા પણ દુઃખી છે, રાજા પણ દુઃખી છે. કોણ દુઃખી નથી? આથી ફરિયાદ ન કરો. જેના પાસે ફરિયાદ કરવા જાઓ એ ખુદ દુઃખી હોય, પણ એ અભિમાનમાં ન બોલતા હોય. કમ્પ્લેન ન કરો. તમારા પાસે જેટલા ધન છે એન્જોય કરો આજ, કાલ રહેવાનું નહીં. અને વર્તમાનમાં જીવો ને તો તમે સુખી રહી શકો, ખુશ રહી શકો. ભવિષ્ય માટે પ્લાનિંગ ભલે કરો પણ જીવો વર્તમાનમાં. અને પાસ્ટમાં, અતીતમાં
ભૂતકાળમાં કોઈ તમે ખોટા કરેલા હોય તમારું નુકસાન, એ પણ ભૂલી જાઓ, માફ કરો. કારણ મર્દ મનુષ્ય ક્ષમા કરી શકે. શિકાયત ન કરો. તમે પરદેશ જાઓ યાત્રા કરવા માટે, રસ્તામાં કેટલા લોકો ખરાબ માણસો હોય, કોઈ નશા કરતા, તમે ઝઘડા કરો? નથી કરતા. એવી રીતે ઘરમાં ઝઘડા ન કરો, પડોશમાં ઝઘડા ન કરો, આનંદ કરો. ભગવાન સાથે ઝઘડા કરો, કરવું હોય તો, કારણ એ તમારો છે. ભગવાન સાથે લડો, એ તમારો છે. એ તમે સુખી કરી શકે. અને એની કૃપા હોય ને તો લોકો સુખી. આ જગતમાં કોઈ ડિપ્રેશનનો શિકાર છે, કોઈ રોગી છે, કોઈ ભોગી છે, કોઈ માનસિક સંતુલન ખરાબ કરી લીધેલા છે, કોઈ વિમાનમાં જીવે છે. અંદરથી બધા ડુંગળી હોય ને, એક પરત બીજા પરત ત્રીજા પરત, ડુંગળી મોટું છે. એ મોટા મોટા માણસો છે પણ અંદરથી ખોખલા છે. કોઈ વિચાર નથી, કોઈ બર્તન નથી, કોઈ નથી. જૂઠા વિમાનમાં છે પણ ખુશ નથી. ખુશ તો કોઈ બુદ્ધ પુરુષ થઈ શકે, કોઈ સાધુ પુરુષ થઈ શકે ખુશ. બુદ્ધ બનો, સાધુ બનો, એના માટે ભગવા મત પહેરો. ફરિયાદ બંધ કરો. પ્રભુને ધન્યવાદ આપો, તમે જિંદગી આપેલા છો, જ્યાં સુધી આપેલા છો. પિતા મારવા માટે દોડતો હોય ને, અને નાના બાળક હોય એ માના ગોદમાં દોડીને ભરાવી જાય, પિતા નથી મારી શકતા. એવી રીતે યમરાજ આવે એના પહેલે તૈયારી કરો, મારે ભગવાન પાસે જવાનું છે.